હરસ અને મસા થવાનું કારણ શું? તો તમને બધાને તો ખબર જ હશે કે હરસ અને મસા બહુ જ પેઇનફુલ કન્ડિશન છે. તો હરસ અને મસા છે એ જનરલી ક્રોનિક કોન્સ્ટિપેશન એટલે લાંબા સમયનો કબજિયાત કે ટોયલેટ જતી વખતે આપણે બળ કરતા હોઈએ છીએ એના હિસાબે હરસ અને મસા થતા હોય છે. બીજું કારણ હોય છે કે કોન્સ્ટન્ટ ડ્રાઇવિંગ છે, સતત બેસી રહેવું પડતું હોય છે કે ગરમ કે લેધરની સીટ ઉપર, જેના હિસાબે તમને પાઇલ્સ અને હેમરોઇડ એટલે હરસ અને મસાનો પ્રોબ્લેમ હોઈ શકે છે. તો ઘણા લોકોનો પ્રશ્ન હતો કે હરસ અને મસાની હોમિયોપેથિક દવા ઉપલબ્ધ છે. હા, જો તમારા હરસ અને મસા ખૂબ જ એડવાન્સ કન્ડિશનમાં ના પહોંચી ગયા હોય અને તમે રેગ્યુલર દવા લઈ શકતા હોય અને તમારા વ્યસનો અને લાઇફસ્ટાઇલમાં થોડો ઘણો પણ ચેન્જ કરી શકતા હોય તો એવી કન્ડિશનની અંદર હોમિયોપેથિક દવા છે એ ઉત્તમ અને કારગત સારવાર પદ્ધતિ છે. તેનાથી તમે ડેફિનેટલી ઓપરેશન વગર હરસ અને મસામાંથી છુટકારો મેળવી શકશો.